નમસ્કાર મિત્રો, પરીક્ષામાં જ્યારે આવું કોષ્ટક આવે ત્યારે ગભરાયા વગર સેકન્ડોમાં જવાબ કેવી રીતે લાવવો એ આજે આપણે શીખીશું. ચાલો જોઈએ આજની એક્ઝામ ટ્રિક્સ. ચાલો જોઈએ પહેલો દાખલો, જેમાં S2, S3 અને S7ની સરેરાશ શોધવાની છે. પરીક્ષામાં 68, 70 અને 36નો મોટો સરવાળો કરવાને બદલે મનમાં ઝડપી ગણતરી કરો કે 70 અને 30 એટલે 100 અને +60 એટલે 160 અને 8 અને 6 14 એટલે કુલ સરવાળો થયો 174. હવે આ 174ને 3 વડે ભાગવા માટે પણ આખી ગણતરી કરવાના બદલે છેલ્લો અંક 4 જુઓ. ઓપ્શનમાં એવી સંખ્યા શોધો જેને 3 સાથે ગુણતા છેલ્લે 4 આવે તો 8 તેરી 24 મુજબ જે જવાબના છેડે 8 હોય તે જ સાચો હોય અને અહીં માત્ર ઓપ્શન સી એટલે કે 58 જ સાચો જવાબ છે. હવે જોઈએ બીજો દાખલો, જેમાં S3ની પેન્સિલો S1 કરતાં કેટલી વધુ છે એ શોધવાનું છે. સીધો વિચારો કે 54માં 6 નાખીએ તો 60 થાય અને 60માં બીજા 10 નાખીએ એટલે 70 થઈ જાય તો કુલ 16નો વધારો થયો. એટલે કે 16, જે આપણો સાચો જવાબ છે. હવે જોઈએ ત્રીજો દાખલો, જેમાં બધી જ દુકાનોની સરેરાશ શોધવાની છે. પરીક્ષામાં બધી સંખ્યાઓનો સરવાળો ઝડપથી કરવા માટે આંકડાઓની જોડી બનાવતા શીખો. સૌથી પહેલા 120 અને 130નો સરવાળો કરો તો થશે 250. તેમાં 70 ઉમેરો એટલે થશે 320. હવે 84 અને 36ને જોડી દો તો સીધા 120 થઈ જશે તો 320 અને 120 એટલે 440. છેલ્લે વધ્યા 54 અને 68 તો 50 અને 60, 110 અને 8 ને 4 12 એટલે 122. આમ 440 વત્તા 122 એટલે કુલ સરવાળો થયો 562. હવે આ 562ને 7 વડે ભાગો તો 7 8 56 થાય એટલે કે ભાગાકારમાં 80 આવે. ત્યાં જ આપણને ખબર પડી જાય કે ઓપ્શન સી સાચો જવાબ છે. મિત્રો, અહીં આપણે પેલી ધારેલી સરેરાશવાળી ટ્રીક એટલા માટે ન વાપરી કારણ કે સૌથી નાની સંખ્યા 36 અને સૌથી મોટી સંખ્યા 130 વચ્ચેનો તફાવત ઘણો વધારે છે. જ્યારે આંકડાઓ વચ્ચે આવો મોટો ગેપ હોય ત્યારે શોર્ટકટમાં પ્લસ માઇનસ કરવામાં ભૂલ પડી શકે, એટલે આવા સમયે સીધો સરવાળો કરીને ભાગાકાર કરવો જ વધુ હિતાવહ અને સચોટ રહેશે. હવે જોઈએ ચોથો દાખલો. અહીં દુકાન S3 અને S1 દ્વારા વેચાયેલી પેન્સિલો વચ્ચેનો તફાવત શોધવાનો છે. મિત્રો, આ દાખલો બીજા દાખલા જેવો જ છે પણ અહીં ફક્ત પૂછવાની રીત અલગ છે. S3 પાસે 70 પેન્સિલો છે અને S1 પાસે 54. તો 70માંથી 54 બાદ કરીએ તો જવાબ આવશે 16. હવે જોઈએ પાંચમો દાખલો. S4માં S3 કરતાં કેટલા ટકા પેન્સિલો વધુ છે તે જોવાનું છે. સૌથી પહેલા તફાવત કાઢીએ તો 120માંથી 70 બાદ કરતાં 50 વધશે. હવે આ 50નો વધારો 70 પર છે એટલે 50 ભાગ્યા 70 ગુણ્યા 100 કરવાનું રહે. અહીં મીંડું ઉડાડી દઈએ તો 500 ભાગ્યા 7 કરવાના થાય. 7 7 49 થાય એટલે 1 વધે અને 7 એકા 7 એટલે 3 વધે અને 7 ચોક 28 થાય. બસ 71.4 આવે એટલે જ આપણને ખબર પડી જાય કે સાચો જવાબ 71.43 જ હોય. હવે જોઈએ છઠ્ઠો અને છેલ્લો દાખલો. અહીં S1, S4 અને S7 દ્વારા વેચાયેલી પેન્સિલોની સરેરાશ શોધવાની છે. પરીક્ષામાં સરવાળો ઝડપથી કરવા માટે આંકડાઓની જોડી બનાવો. સૌથી પહેલા 54 અને 36ને ભેગા કરો તો 50 અને 30 80 અને 4 ને 6 10 એટલે સીધા 90 થઈ જશે. હવે આ 90માં 120 ઉમેરો એટલે કુલ સરવાળો થયો 210 અને તેને 3 વડે ભાગતા 3 સત્તા 21 મુજબ જવાબ 70 આવશે, જે છે આપણો સાચો જવાબ ઓપ્શન ડી. તો મિત્રો, આ હતી ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા ગણવાની પ્રોપર રીત અને પરીક્ષામાં સમય બચાવવાની સ્માર્ટ ટ્રિક્સ. આશા રાખું છું કે આ 6 દાખલા તમને હવે સાવ પાણી જેવા લાગશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા તૈયારી કરતા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ગણિતની રમઝટ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવી જ શોર્ટકટ ટ્રિક્સ તમને મળતી રહે. મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી ગણતા રહો. જય હિન્દ.